એપ્લિકેશનમાં જવાનું છે અને ત્યાં આગળ તમારે સર્ચની અંદર શ્રેયસ ડાબર એવું સર્ચ કરવું. ત્યાર પછી જે ચેનલ દેખાય છે એના ઉપર ક્લિક કરશો અને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી લેવું. ત્યાર પછી અહીં આગળ હોમ, વિડીયોઝ અને પ્લેલિસ્ટ બતાવે છે. પ્લેલિસ્ટની અંદર તમે અલગ અલગ પ્લેલિસ્ટ જોઈ શકશો. એમાં શિક્ષણ સેવા વર્ગ 2 માટેના પ્લેલિસ્ટ જોઈ શકે છે. 1949 મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો, 47ના નિયમો, ત્યાર પછી ટ્રિબ્યુનલના નિયમો, મુલકી સેવાના નિયમો, રજાના, શિક્ષણ વિનિયમ 1974 બતાવેલો છે. એ બધા જ વિડીયો તમે પ્લેલિસ્ટમાં જઈને જોશો તો તમને તમામ વિડીયો, તમામ એપિસોડ એ જોવા મળશે. વારંવાર એ વિડીયો જોવાથી એ કલમો યાદ રહી શકે છે. જો તમે મુખ્ય શિક્ષક કે શિક્ષક હો તો શાળાકીય ઉપયોગી બાબતોનું જે પ્લેલિસ્ટ છે એને તમે લઈ શકો છો, જોઈ શકો છો. તમે પ્લેલિસ્ટને ઓપન કરો અને ત્યાર પછી અહીંયા જે પ્લસ બતાવેલું છે ત્યાં ક્લિક કરશો તો એ આખું પ્લેલિસ્ટ તમારા લાઇબ્રેરીમાં એડ થઈ જશે. ત્યાર પછી જે તમારી લાઇબ્રેરી નીચે ખૂણામાં બતાવેલી છે ત્યાં ક્લિક કરશો તો એ આખી લાઇબ્રેરીમાં આખું તમારું જે પ્લેલિસ્ટ આવી જશે. એટલે તમારે યુટ્યુબની અંદર જ તમને એ આખું ઉપલબ્ધ થઈ જશે. થેન્ક યુ વેરી મચ.